અને પરમાત્મા કરી શકે છે. પછી ભગવાન આવા ભગવાન હોય તો ભગવાન કરે શું? એનું કામ શું? તો એનું કામ શું? તો કે તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય. આપણે બધા જ યાદ રાખજો તપીએ છીએ, અંદરથી બધાને તાપ છે. કોઈ પણ વ્યક્તિ ગમે તેવો હોય તો અંદરથી તપતો હશે. તો આપણે એમ થાય કેવી રીતના તપીએ છીએ? આપણી અંદર કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, ઈર્ષા, દ્વેષ, અહંકાર, અભિમાન, આનાથી આપણે બધા તપીએ છીએ. અને એ તાપ લાગે એ 3 પ્રકારના. એક તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ એટલે શું ખબર? આપણે જાતે ઊભું કરેલું દુઃખ, મનથી દુઃખ, એને આધિ કહેવાય. મનથી ઊભું કરેલું એટલે બાજુવાળાને ગાડી છે ને મને નથી, બાજુવાળા આટલા આગળ વધી ગયા ને હું નથી. આ મનથી ઊભું કરેલું. જે વ્યક્તિ કથામાં બરાબર અહીંયા રહેશે, ધ્યાન રાખજો, તમે કથામાં બેઠા, પણ કથા તો આપવામાં બેઠવી જોઈએ ને. હા ને, મતલબ કથામાં બધા બેઠા છે, જેટલા છે એ બધા કથામાં બેઠા, પણ કથા તો આપણામાં બેસવી જોઈએ ને. અને જો કથા આપણામાં બેસે તો પછી કથાનું ઉલટું કરો, થાક. હા ને, આપણે બધા જ થાકી ગયા છે અને થાક ઉતારવા માટે અહીં બેઠા છે. આપણે કઈ શેનાથી? અમે રમીને તો નથી થાય કા, ખૂબ રહીમાં, મજા આવી પોથીયાત્રામાં, પણ એનાથી તો અમે નથી થાય કા. તો કેનાથી થાય કા? તો કે આ સંસારમાં તમને ખબર નહીં આપણે કેટલા જન્મો થયા હશે, આ તો આપણને ખબર નથી. એટલે ધ્યાન રાખજો, ગયા જન્મમાં આપણે શું હતા એ આપણને ખબર નથી, એટલે આપણને આપણા મનુષ્ય જન્મની કિંમત નથી. ઘેટાના ગળામાં હીરો બાંધેલો હોય તો ઘેટાનો માલિક છે એને ખબર નથી કે આ હીરો છે. પણ કોઈ ઝવેરી નીકળે ના તો એ ઝવેરી જોવે ને, આના ઘેટાના ગળામાં તો હીરો બાંધેલો, એ તરત જઈને ઘેટાના માલિકને પૂછે કે આ હીરાની શું કિંમત? એટલે એમ કહે છે કે તમારે જે આપવું એ આપો ને, કારણ કે એને કિંમત જ ખબર નથી. એટલે એ ઝવેરી લઈ જશે અને એની બજારમાં અનેક ગણી કિંમત થશે. એમ આપણને મનુષ્ય તરીકેની આપણી પોતાની ખબર જ નથી, આપણી કદર જ નથી. આપણને એક સિંહનું બચ્ચું છે ને, એ નાનકડું બચ્ચું છે ને, એની મા બાપથી છૂટું પડી ગયું. છૂટું પડ્યું ને એટલે ભરવાડ એને લઈ આવ્યો. લઈ આવી પાલી પોછીને મોટું કર્યું. મોટું થઈ ગયું, ઘેટા ભેગું ફરવા માંડ્યું. એટલે એ સિંહનું બચ્ચું છે ને એમ માનવા માંડ્યું હું ઘેટું છું. સિંહ આવ્યો, ત્રણ મારી એટલે બધા ભાગ્યા, ઘેટાઓ ભાગ્યા, સિંહનું બચ્ચું ભાગ્યું. એટલે સિંહને એમ થયું ઘેટા તો મારી ત્રાણથી ભાગે બરાબર છે, પણ આ મારું બચ્ચું ભાગે છે. એને જ પકડી અને એને કીધું કે તને ખબર નથી તું કોણ છો. એ તડપડિયા મારમાં તું પણ સિંહ છો. તળાવ આગળ લઈ ગયા, એનું મુખારવિંદ બતાવ્યું અને કીધું કે તું પણ સિંહ છો, તું ઘેટું નથી. એમ આવું કોઈ સત્કર્મ થાય અને ભગવાન સાથે જોડાણ થાય અને આપણને ખબર પડે કે આપણે માત્ર ને માત્ર સામાજિક સંબંધ માટે નથી આવ્યા.
આર્થિક કમાણી કરવા માટે નથી આવ્યા, કોઈ પ્રતિષ્ઠા મેળવવા માટે નથી આવ્યા, કોઈ ઉચ્ચ સ્થાન મેળવવા માટે નથી આવ્યા. તો આપણે પરમાત્માએ આપણને પૃથ્વી ઉપર પોતાનું કંઈક ભજન કરવા માટે મોકલા છે, કંઈક ચિંતન કરવા માટે મોકલા છે, કંઈક પોતાનું કાર્ય કરવા માટે મોકલા છે.